યશવી નીચે આ કયો રંગ છે? લાલ. પછી આજુબાજુ લીલો. લીલો. આપણો રૂમ તો રંગબેરંગી છે ને. તમને રંગ કરવાની તમને રંગ કરવાનું ગમે ને? આપણે તુલસીબેન સરસ બેસીશું. તો આજે આપણે સરસ મજાની એવી છે ને રંગકામની પ્રવૃત્તિ કરવાના છીએ. તમને ગમશે ને બધાને રંગ કરવાનું? જો આની પાસે તો છે ને સરસ મજાનું આ શું છે? આખું પંખો છે. હાથમાં હાથ વડે આપણે કરીએ ને હવા નાખીને એવો પંખો છે. એમાં જુદા જુદા રંગથી ટપકા કરેલા છે. આવી આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની. પહેલા હું તમને હવે સાચવીને રાખવાનું. હો પહેલા તમને બતાવી અને પછી તમારે પકડી રાખો ઉડી ના જાય હવે હું તો છે ને આ સૌથી વાળી નાની આંગળી છે ને એનાથી ટપકા કરીશ. ધીમે રહીને આંગળી જોડવાની છે અને પછી આખો હાથની આંગળી દબાવવાની છે. વાદળી છે. આવી જ રીતે યશવી આ બાજુ જોવાનું છે. પછી આવું તમારે કરવાનું છે ને. ભાઈ જેને જે રંગ મળે ને એનાથી કરવાનું હોય. પછી પરિવાર બાજુ કરવાનું આવે ત્યારે આપણી પાસે પછી બીજો રંગ આવે. જુદા જુદા રંગ હોય ને. એવું ના હોય. જો તમારી પાસે જે રંગ આવે ને એ રંગથી જ કરાય. પેપર એ તો આપીશ. થઈ ગયો આખો પંખો? ના બે આજે તો હું છે ને એક જ રંગ કરવાની છું. મારે તો લીલા રંગ જ કરવો છે. પછી જો મને તો અહીંયા પણ મને એવું છે કે અહીંયા પણ હું તો કરી દઉં છે. પ્રવૃત્તિ કર દો. તો છે ને એ પણ હું રંગથી ભરી દઈશ. થઈ ગયો ને? હવે એને થોડી વાર સુકાવા દઈશ અને મારો હાથ છે ને એને આનાથી લૂછી નાખીશ. કશો વાંધો નહીં. આપણે અહીંયા લગાડી દઈશું પછી. હવે આને હું છે ને અહીંયા સુકાવું. એ જે વસ્તુ હશે એ અને આ બેમાં થોડું ફરક હોય ને બીજું હોય ને દીકરો પેપર પાસે દઈ હવે થોડા તમે આ બાજુ આવો. દે ભાઈ થોડા પાછળ. કોણ રહી ગયું? ભાઈ રહી ગયા. લો તુલસીબેન એટલે હાથ નહીં લગાડે. તમારે અંદરથી લેવાનું છે. યશવીબેન અને તુલસીબેન આમાંથી લેશે અને આમાંથી લો અને દેવભાઈ અને નિશાબેન આમાંથી કરશે.
હા કરવા માટે ચાલો સરસ યશવી બેન કરો ચાલો તમે બહુ સરસ કરો બેન કપાસ તમે કેવું કરો છે ચાલો હા એ તો દાદાને દસો ને હા હા જો આ યશવી કરે છે થોડું આમ મૂકો તો તમારું આગળ થોડું આમ રાખો તો ઘર પણ થાય ઉપર આગળ હે પછી જઈએ છીએ યશવી બેન કરો થઈ ગયું તુલસી બેન તમારું થઈ ગયું જેવું કરવું એવું કરવાની છૂટ છે બાપા જો હરકા બોલાય થઈ ગયું बच्चे करना फिश जो पर तू सिंपल के जगह से ફરી એટલે ફરી કરવાનું આવે ને ત્યારે પછી બીજા દિવસે બીજી પ્રવૃત્તિ કરે ત્યારે તમને કરવું પડશે ત્યારે કરજો હા એ તારે મને એક કરવાનું હા મેડમ હા ફરી કર લેવાનું થઈ ગયું દેવભાઈ બહુ સરસ ત્યાં જ રાખવું આપણે એને હા જો અરે વાહ ડબ્બી ની ખસેડવાની પીસાને હા મનમાં હાથમાં નથી આવતું થોડું કરજો થોડા લાંબા થાવ ને એટલે આપણે તમે બધા આંગળી નાખો ને એટલે સમજો બધું હા તે નીચે જાય તો એ નીચે જ હોય એટલે રૂ બધું નાખો દબાવીને જ લેવાનું આ પ્રવૃત્તિ આવી રીતે જ થાય આ પ્રવૃત્તિ છે ને આવી રીતે જ થાય નાણામાં આવતો જ નથી ધનો આવે છે તમારો કેમ નથી આવતો તમારે ધનું થાય છે ને જો હું ટૂશન કરું ના બસ થઈ ગયો હવે તમારું આખું ભરાઈ ગયું ના રાજી જો ઉપર ટૂશન જો આખામાં કર્યો ઉતા મારો હોય બસ આ કરે ઉપર તમે આખો તે તો સુકી જશે આ છેલ્લું કઈ ગર લો મન મન લો કરું હજી છેલ્લું કરી ઘર હજી બીજો બાદ હે છેલ્લું કરી ઘર દીદી આવ ના છેલ્લું બીજો આવે બાકી જો એ ભૂલ પડી થઈ ગયો યશભાઈ નું થઈ ગયું બધું કરવાનું છે બસ તમે થઈ ગયું છે હવે હાથમાં પકડીને આગળ ઊંચી નાખો
જે આપણે ને એના તો બધા જેમને જે આપણે જે રમતી જ કરે છે ને ત્યારે બેટા ઈ રમતી કા પછી કોઈ નહીં માનો યાદ કઈ થોડું આવું નથી મૂકો ને મેડમ ને અમે કાલે મેડમ ચાલો હવે વાતો પછી કરીએ ને પૂરું કરો કાલે લઈ જાઓ ચલો કરેંગે બીજા પેપર બાકી છે એ તો ખાલી છે હિસાબે આમ કરવું ના પણ એમ કરવાનું જ નથી મારે આ જા નહીં તો ઊંઘ હવે વાતો પૂછી ના યસભાઈ કલાક થઈ ગયું આ પૂછી નાખો ને ડબ્બી આ બધું મને આપી દો લાવો બરાબર મારું બાકી છે બસ ચાલો મેડમ મારું માં લઈ જો ના તો લઈ દો લાવો તો મારા પાસે બે ચડી વાળા હજી માં કરું બસ હવે થઈ ગયું પણ હવે પૂરો થશે હવે ફરી કરીએ ને ત્યારે કરશું હા જો મેરે જોસે જીવ દે એ ઉતારા મળે હવે પછી આપણે લાવ આ પેપર છે તાજે પેપર કરી છે બે છાપકામ કરવાની મજા આવી પંખામાં હા કયા કયા રંગથી કરું છે ઓલા પંખા ના દેવાના હા ઓલા ઓલા તુલસીને દીધી તું તે આવા કલર એ દિવસની પ્રવૃત્તિ હતી ને આજની પ્રવૃત્તિ આ છે એટલે આજે આપણે આ કરવું બને ફરી આપણે ફરીવાર પ્રવૃત્તિ કરીશું ત્યારે ફરી એ કરીશું ચાલો ભાઈ બધાને મજા આવી ને તો તાળી પાડી દો હવે આપણે પંખામાં રંગ કર્યો છે ને હા તો આપણે હવા પીશું પંખો આપણો પંખો બનાવીએ